જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. તમામ માનવના જીવનમાં વિના કારણ સંઘર્ષ આવે જ છે અને એ કરવો જ પડે છે. જે કડવી દવા બરાબર છે. મીરાબાઈએ ઝેર પીધું. અરે આપણે કેટલું પીધું અત્યાર સુધીમાં. આપણે સગપણોનું પીધું, સંબંધોનું પીધું, મિત્રતાનું પીધું, સમાજમાં, મંડળોમાં, સંસ્થાઓમાં રહીને ઘણું ઘણું નહીં ગમતું ઝેર જેવું લાગતું આપણને સહેવું પડ્યું હશે. અને એમાંય વધુ ભયંકર તો પરિવારના સભ્યોના પરિતાપનું ઝેર પણ હસતા હસતા પીવું પડ્યું. નહીં કોઈને કહેવાય કે નહીં સહેવાય. આટલું વીત્યા પછી પણ જીવાઈ ગયું ને, આપણે જીવતા છીએ ને, તો જીવાડવા પાછળ કોઈનો ટેકો છે એ વાત ચોક્કસ, એ આધાર છે એ વાત ચોક્કસ. આમેય ઓળખપત્ર માટે આધાર કાર્ડની જરૂર તો પડવાની જ. અને પ્રભુની અસીમ કૃપાનું આધાર કાર્ડ આપણી પાસે, આપણી અંદર જ છે, સેફ છે. નહીં તો ઘણીવાર વિચાર આવ્યો હશે કે શા માટે જીવવું, કોઈને કદર નથી, કોઈને આપણી પડી નથી, કોઈ આપણી માટે ઝંખતું નથી, કોને મારી જરૂર છે. ઘણીવાર માનસિક દુઃખી થઈને બોલાઈ પણ જવાયું હશે અને કદાચ મનમાંથી પણ આ ઉદ્ગાર નીકળ્યો હશે કે શા માટે જીવવું. 100 વખત આ વિચાર આવ્યો હશે, પણ 101% જીવવું છે. એટલે તો આપણે દવાઓ લઈએ છીએ, ટેબ્લેટો ખાઈએ છીએ, ફાંકીઓ ખાઈએ છીએ. આમ જીવવું નથી, પણ 101% જીવવું છે. આ 1%નું ખેંચાણ છે, એ જ આપણી અંદર કોઈનો આધાર, કોઈનો ટેકો છે. કોઈ આપણને ટેકો દઈ રહ્યું છે એ વાત ચોક્કસ છે. તેથી આપણી અંદર એક આધાર કાર્ડ છે જ. બાકી તો આપણું સ્વરચિત ભજનમાં આપણે કહ્યું છે, સંસારના સંબંધો સર્પોની જેમ સરકે, પરિતાપના પ્રવાહોમાં મન અમારું ભટકે. શ્રદ્ધાના પુષ્પ ખીલવો, શ્રદ્ધાના પુષ્પ ખીલવો, જીવનની વાટિકામાં. આ જગ તમારું ભગવન, મહેમાન અમે તમારા. જેમ રાખશો અમોને, રહેશું થઈ તમારા. આ જગ તમારું ભગવન, આ જગ તમારું ભગવન, આ જગ તમારું ભગવન. હા, આપણે બધા મહેમાન છીએ. હું તો મહેમાન છું, તમે છો મહેમાન. આપણે બધા રિટર્ન ટિકિટમાં આવ્યા છીએ. આપણી ઓપન ટિકિટ છે. ક્યારે આપણો વારો આવે કાંઈ કહેવાય નહીં. હા, આપણી અંદર કોઈ ટેકો દઈને ઊભું છે. બાકી તો સંસારના સંબંધો જોયા, બચપનથી અત્યાર સુધી કેટલા આપણા જીવનમાં આવ્યા, કેટલા ખસી ગયા, કેટલા ઉપર ચાલ્યા ગયા, કેટલા પરદેશ ચાલ્યા ગયા. સંબંધો એની મેળે ડગી ગયા, એની મળે ખતમ થઈ ગયા. હા, તેથી ભગવાનને પ્રાર્થના કરીએ કે આપ ઉપરની શ્રદ્ધાનું પુષ્પ અમને કરમાવા ન દેશો પ્રભુ. અને એ જો વિચાર આવ્યો તો માનજો આપણે દરકાર કરી છે પ્રભુની. આપણે ભગવાનની કદર કરી રહ્યા છીએ. આપણે ડગ્યા નહીં, સંતો ડગ્યા નહીં, ભક્તો ડગ્યા નહીં, ગમે તેવી પરિસ્થિતિમાં ડગ્યા નહીં અને ભગવાનને કોસ્યા પણ નહીં. પોતાના દુઃખનો ભાર કદી ભગવાન પર દીધો નહીં. જીવનમાં દુઃખ બે વાતે આવે છે. એક તો બેદરકારીથી ભૂલમાં બીજી દવા પીવાઈ જાય તો એ આપણને નડવાનું. અને બીજું કે જન્માંતરના કર્મો ફેણ માંડીને રાહ જોઈને બેઠા હોય. અરે ભાઈ, એમાં ભગવાન પણ શું કરે? વિચાર કરો. મારી જેમ, હા મારી જેમ હજારો બાળકોએ બચપનથી જ મા બાપ ગુમાવ્યા હોય અને છતાંય મોટા થઈને કંઈક પ્રતિભાશાળી બન્યા હોય, તો એ પ્રભુ કૃપા નહીં તો બીજું શું? પણ સાથે સ્વપ્રયત્ન ન હોય તો પ્રભુ કૃપા પણ કામ ન લાગે. પ્રભુ કૃપા, અહીંયા પણ 3 વાતો છે. જુઓ, પ્રભુ કૃપા તો છે જ આપણી પર, પણ સ્વપ્રયત્ન જોઈએ. અને સ્વપ્રયત્ન અને સાથે સાથે જન્મોના સારા કર્મો પણ જોઈએ. પ્રત્યેક માનવનું જીવન પણ 3 આ વાતો પર ચાલે છે. પ્રભુ કૃપા તો પ્રત્યેક પર છે જ. જન્માંતરના શુભ કર્મો પણ છે, કારણ કે તમને આ બધું સાંભળવાનું મન થાય છે. તેથી ફળ દેવા પણ આ શુભ કર્મો તૈયાર બેઠા જ છે. પણ જો સ્વપ્રયત્ન ન હોય
તો એ જેમ કચરાના ઢગલા પર પડેલું સુગંધી ગુલાબનું ફૂલ બધું હોવા છતાં નકામું થઈ જાય, તેમ વિશ્વની ક્યારીના આ માનવો ફૂલો છીએ. હા, વિશ્વની ક્યારીમાં આપણે માનવ ફૂલ થઈને જન્મ્યા છીએ. કર્મોની, સેવાની, વિચારોની, મધુર વાણીની સુગંધ ફેલાવીએ. આપણી અંદર સુગંધ ભરી જ છે, પણ ભાવનું જલ સુકાતા એ કરમાઈ ગયું છે, અને કાં તો ભોગોનું જલ વધુ પડી જતાં અવગુણોની જીવાત આપણા સારા કર્મોને ખાઈ નાખે છે.